બ્રહ્મકુમારી સંસ્થાના માઉન્ટ આબુ સ્થિત કેન્દ્રના એક સેવક પર ગંભીર આક્ષેપ કરનાર અંકલેશ્વરની મોડલની સામે હવે ગુજરાતી ફિલ્મ સર્જકે પણ ગંભીર આક્ષેપો કરી તેની સામે મેદાને આવ્યા છે। યુવતી બ્લેકમેલ કરવાની ટેવવાળી હોવાના સીધી અને આડકતરી રીતે નિવેદન આપતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। બ્રહ્મકુમારી સંસ્થાના એક સેવક દ્વારા બેભાન બનાવીને ખરાબ કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરનાર અંકલેશ્વરની એડલ્ટ ફિલ્મોની કલાકાર યુવતી પલ્લવી પાટીલ આજકાલ ચર્ચામાં છે। જો કે તેની વિરુદ્ધ પણ સૂરો ઉભા થઈ રહ્યા છે। પલ્લવી પાટીલ વિરુદ્ધ આજે અંકલેશ્વરના ગુજરાતી ફિલ્મ નિર્માતા હરેશ જોગરાણાએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું। તેની ઉપર આક્ષેપ કરતા તેઓ જણાવ્યું હતું કે વ્યક્તિને ફસાવી ખોટા કેસો કરાવવાની ધમકી આપવી તેમજ બ્લેકમેલિંગ કરવાની તેની માનસિકતા છે। ઉલ્લેખનીય છે કે પલ્લવી પાટીલે તાજેતરમાં આબુ સ્થિત બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેના એક અમિત નામના સેવક સામે બળાત્કાર તેમજ ધાક ધમકી આપી હોવાના આક્ષેપો કર્યા હતા। હરેશ જોગરાણાએ આજે એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પલ્લવી પાટીલનું દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ કેમ નોંધાવતી નથી? જો ખરેખર રેપ જેવી ઘટના બની હોય તો પોલીસ તપાસમાં બહાર આવી શકે। તે કાવતરું કરી આધ્યાત્મિક ચેતનાની સંસ્થા બ્રહ્મકુમારી સંસ્થાને બદનામ કરવા આવા ત્રાગ રચી રહી છે। એક વર્ષ પહેલા તેણે ગાર્ડન સિટીના ટાઉનશીપમાં ગાડીઓ સળગાવી દેતા તેની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો અને તેને આધારે તેની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ થઈ હતી। મહિલાની સંસ્થામાં વીઆઈપી સવલતો જોઈતી હોવાથી તે આક્ષેપો કરી રહી છે। નમસ્કાર। એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જે બ્રહ્મકુમારીને લઈને છે। અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્મકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો। ભાઈ, જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ, એફઆઈઆર કરવી જોઈએ। તપાસ પછી પોલીસ નક્કી કરત કે આ રેપ થયો છે કે આ કાવતરું છે। એટલે બ્રહ્મકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું। કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્મકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે। આ પલ્લવી પાટીલ જે છે એ આવી હેબિટવાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો। 2008માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા ત્યારે એ મારી ઓફિસે એક મદદ લેવા માટે આવેલા। કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ। બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમરવાળી છે અને આડા આવડા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળું મળ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી। પણ એના પછી તો પાછળથી આ બાઈ પોર્ન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને પોર્ન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોર્ન ફિલ્મો પણ મેં જોઈ છે, લોકોએ પણ જોઈ છે, આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે। પણ એનાથી આપણને કોઈ મતલબ હોઈ શકે નહીં, એ એનો નિજી ધંધો છે। પરંતુ બનાવ બન્યો એવો કે 2015માં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા। એટલે આ બાઈએ સુમિત વસંતલાલ પંચાલને ફસાયો છે। સુમિત વસંતલાલ પંચાલ 2 બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર। હવે ઓલરેડી તેઓ મેરિડ હતો। આ બાઈ સમજીને અને એની પાછળ પડી બંનેને બોલાવીને સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસંતલાલ પંચાલની પત્નીએ સુમિત વસંતલાલથી ડિવોર્સ લઈ લીધા। એનું ઘર તૂટી ગયું। આ ઘર તોડવા માટે જવાબદાર આ પલ્લવી પાટીલ હતી। ત્યારે અમને એમ થયું કે આ જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે। એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી। હવે એના પછી થોડા જ સમયમાં સુમિત વસંતલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં। આ એની એફઆઈઆર અને જજમેન્ટની કોપીઓ મારી પાસે છે, એ હું બધાને આપીશ। અને એના પછી લગભગ 2 મહિના સુમિત વસંતલાલ પંચાલ જેલમાં રહ્યો। જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ। એટલે આ બાઈ યાને કે મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ હેઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે। મને એમ થયું કે મને ઓળખે છે, ચલો હું એને સમજાવું। એટલે મેં એને ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી દઈશ। એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી પણ હું ગયો
બ્રહ્માકુમારી બહેનોને મળ્યા, અમને સાંભળ્યા અને મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે. અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો, અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનોના નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે, એકમાત્ર ડીકે સ્વામીને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી. હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ, કારણ કે તેઓ બહુ ડરેલા છે, તેઓએ આવું કંઈ જોયું નથી, એટલે એમને મદદ કરવી જોઈએ. અને એ જ આશયથી આ પલ્લવી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે, કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે, નહીં તો આવા અનેક બનાવો બનશે. અને સાથે પણ વારંવાર ઝઘડા કરતા ગાર્ડન સિટીમાં એને કાર સળગાવી દીધેલી, એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆઈઆર થયેલ છે. એ આપ મીડિયાના લોકો, અંકલેશ્વરના લોકો, ભરૂચના લોકો બધા જાણે છે. માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ. અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ, સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપને બધાને એક એક કોપી હું આપું છું. જય હિન્દ.